brought to you by V-Guard. હવે અગ્નિકાંડ બાદ રહીને તંત્ર સતર્ક બન્યું છે અને અમદાવાદની અંદર જે ગેમ ઝોન આવેલા છે ત્યાં હવે તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાક્રમને લઈને હવે અન્ય જે ગેમ ઝોનના યુનિટ છે ત્યાં તપાસ થશે, પરંતુ રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ કોર્પોરેશનની ટીમ એક્શન મોડમાં આવી છે અને અમદાવાદમાં 6 સભ્યોની એક ટીમ ગેમ ઝોનનો સર્વે કરવા માટે પહોંચી છે અને વસ્ત્રાપુરના નેક્સસ મોલમાં આવેલા ગેમ ઝોનની અંદર આ ટીમ અત્યારે તપાસ અર્થે પહોંચી ચૂકી છે। કોર્પોરેશન, પોલીસ, ટોરેન્ટ અને ફાયર વિભાગના અધિકારીઓની આ ટીમ છે કે જે તપાસ કરી રહી છે અને તમામ ગેમ ઝોનની મુલાકાત લઈ આવતીકાલે સવારે 11 કલાક સુધીમાં રિપોર્ટ પણ રજૂ કરાશે અને દરેક ગેમ ઝોનમાં જરૂરી લાયસન્સ અને પરવાનગીની તપાસ કરવામાં આવશે અને તેમાં પણ જો કોઈ ગફલત હશે તો તાત્કાલિક તે ગેમ ઝોન બંધ। રાજકોટ ગેમ ઝોનમાં જે બનાવ બન્યો છે ત્યારબાદ રાજ્ય સરકારે ગઈકાલે નિર્દેશ આપ્યા હતા અને ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદમાં આવેલ તમામ ગેમ ઝોનની તપાસ માટે એક વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી છે। અલગ અલગ 6 સભ્યોની 3 અલગ અલગ ટીમ તૈયાર કરવામાં આવી છે અને એ ટીમ દ્વારા અત્યારે હાલ જ્યાં પણ ગેમ ઝોન આવેલા છે એ તમામ જગ્યાઓ પર હાલ સર્વેની કામગીરી શરૂ કરી દેવાઈ છે અને ગેમ ઝોનમાં કેવા પ્રકારની વ્યવસ્થા છે એ સહિતની તમામ બાબતોનો તપાસ અત્યારે હાલ જે ટીમ છે એમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। પોલીસ જવાન, આ સિવાય ઇલેક્ટ્રિસિટીના સંદર્ભમાં, ફાયરના સંદર્ભ અને એ સહિતની તમામ બાબતોને લઈને અત્યારે હાલ સર્વેની કામગીરી છે એ શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે જે ટીમ તૈયાર કરવામાં આવી છે એ તમામ જગ્યાઓ પર પહોંચશે અને ત્યારબાદ અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ જે જગ્યાઓ છે એની તપાસ કરીને આવતીકાલ 11 કલાક સુધીમાં એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને એ રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનરને સુપ્રત કરવામાં આવશે અને એ રિપોર્ટમાં તમામ બાબતો મેન્શન કરવામાં આવશે કે અહીંયા જે ગેમ ઝોન છે એના માટેની તમામ પરમિશનો મેળવવામાં આવી છે કે કેમ, આ સિવાય અન્ય તમામ બાબતો છે, કારણ કે એક સાથે એ જગ્યા સ્થળ પર અથવા તો જે ગેમ ઝોન છે એમાં કેટલા લોકો એક સાથે રહી શકે અને એ સહિતની તમામ બાબતોનો અત્યારે હાલ સર્વે કરવામાં આવી રહ્યો છે। ફાયર વિભાગના જે ઓફિસર છે એમના દ્વારા પણ અત્યારે હાલ સર્વેની કામગીરી થતી આપને જોવા મળી રહી છે। સૌથી મહત્વની વાત એ છે કે જે ગેમ ઝોન છે એને જરૂરી ફાયરની વ્યવસ્થા, ઇલેક્ટ્રિસિટીનો લોડ કેટલો છે, એક સાથે એક જગ્યા પર કેટલા લોકો હોઈ શકે એ સહિતની તમામ બાબતોને લઈને અત્યારે હાલ સર્વેની કામગીરી ચાલી રહી છે। ફાયરની વ્યવસ્થા કેવા પ્રકારની છે એ પણ તપાસવામાં આવી રહ્યું છે અને આ તમામ જે સર્વે કામગીરી છે એ સર્વે કામગીરીમાં કોઈ પણ પ્રકારની અડચણ ના ઊભી થાય એના માટે પોલીસ અધિકારી પણ અહીંયા ઉપસ્થિત છે। સૌથી મહત્વની વાત એ છે કે ફાયરના સાધનો કયા પ્રકારના છે એની પણ અત્યારે હાલ તપાસ ખૂબ જરૂરી છે, કારણ કે જે ગેમ ઝોન તૈયાર કરવામાં આવતા હોય છે એનું જે મટીરિયલ વાપરવામાં આવતું હોય છે એ ખૂબ જ્વલનશીલ હોય છે, ચાહે પીવીસીનું હોય કે પછી અન્ય તમામ જે મટીરિયલ હોય છે એ ખૂબ જ્વલનશીલ હોય છે અને એ જ્વલનશીલ મટીરિયલના કારણે આગ જ્યારે લાગતી હોય છે ત્યારે એ જગ્યા પરથી તુરંત એક્ઝિટ મળવી જરૂરી છે। ત્યારે અહીંયા એક્ઝિટ પોઈન્ટ કેટલા તૈયાર કરવામાં આવ્યા છે અને એ સહિતની તમામ બાબતોનો અત્યારે હાલ સર્વે થતો આપને જોવા મળી રહ્યો છે। મહાનગરપાલિકા દ્વારા જે 3 અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવી છે એ ત્રણેય ટીમો અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ ગેમ ઝોનની મુલાકાત માટે અત્યારે હાલ પહોંચી છે અને એમના દ્વારા એનું જે સ્ટ્રક્ચર છે એ કયા પ્રકારનું છે, કેટલું મજબૂત સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે એ સહિતની તમામ બાબતો સંદર્ભની અંદર અત્યારે હાલ સર્વે થતો આપ નિહાળી રહ્યા છો। સૌથી મહત્વનું એ પણ છે કે જ્યારે આ ઘટના બની છે ત્યારે અગાઉ પણ અમદાવાદમાં કેટલાક જે ઝોન આવેલા છે ગેમ ઝોન ત્યાં આગ ઓલરેડી લાગી ચૂકી છે। આજથી લગભગ 1.5 થી 2 મહિના પહેલા ટીઆરપી મોલ જે આવેલો છે ત્યાંના ગેમ ઝોનમાં આગ લાગી હતી। આ સિવાય લગભગ 5 થી 6 મહિના પહેલા એસજી હાઈવે પર આવેલ એક ગેમ ઝોનમાં પણ આગ લાગી હતી। સદનસીબે એ સમયે એ ગેમ ઝોન બંધ હતા। ત્યારે હવે આ સ્થિતિમાં કેવા પ્રકારનો સર્વેની કામગીરી અથવા તો કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા છે એ સહિતના તમામ બાબતોને લઈને અત્યારે હાલ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે। આજે તમામ ગેમ ઝોનની મુલાકાત લેવામાં આવશે, એની વ્યવસ્થા કયા પ્રકારની છે એનો એક ડિટેલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને એ ડિટેલ રિપોર્ટ આવતીકાલે સવારે 11 કલાક પહેલા મ્યુનિસિપલ કમિશનરને સુપ્રત કરવાનો રહેશે। કેમેરામેન વિવેક ઠાકોર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।
તો રાજકોટના અગ્નિકાંડ બાદ હવે અમદાવાદની અંદર જેટલા પણ ગેમ ઝોન આવેલા છે ત્યાં ટીમ પહોંચી છે તપાસ અર્થે, અને જો કોઈ પણ ક્ષતિ જણાશે તો તાત્કાલિક એ ગેમ ઝોન બંધ કરી દેવાશે. જેટલા પણ 10 થી 12 ગેમ ઝોન છે ત્યાં આ 3 ટીમ પહોંચે અને ત્યારબાદ તપાસ કરશે, રિપોર્ટ બનાવશે અને આવતીકાલે સવારે 11 કલાક સુધીમાં રિપોર્ટ સોંપી દેવાશે. અને આ રિપોર્ટ પરથી ખ્યાલ આવશે કે ક્યાં ક્યાં જે સેફ્ટી મીટર્સ છે તેમાં કોઈ કચાશ છે કે કેમ, જે ફાયર સેફ્ટીના સાધનો છે તે અપડેટેડ છે કે કેમ, ફાયર સેફ્ટીની તમામ વ્યવસ્થા કરાય છે કે કેમ, તેનો સમગ્ર ચિતાર સ્પષ્ટ થઈ જશે. Brought to you by V-Guard.